નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આ મુદ્દે ચર્ચા થવી એટલી જરૂરી છે. આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ગેસ્ટ ઉપસ્થિત છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શૈલેષભાઈ ઠાકર, કે જેઓ 4 દાયકાથી ખાસ કરીને વાત કરીએ તો જ્યારે મેનેજમેન્ટની વાત આવે છે, જ્યારે કોચિંગની વાત આવે છે, એક ગુરુ શિષ્યની જ્યારે વાત આવે છે, ત્યારે એવા વ્યક્તિ સાથે વાત કરવી અને ચર્ચા કરવી અમારી માટે જરૂરી બને છે કે જેનાથી તમે કંઈક શીખો, દર્શક મિત્રોને કંઈક શીખ મળે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર શૈલેષ ઠાકર, કે જેઓ મેનેજમેન્ટ ગુરુ છે. શૈલેષભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આજના દિવસે લોકો ખાસ પોતાના ગુરુઓને યાદ કરી રહ્યા છે. આજના દિવસને લઈ શું કહેશો? પહેલા તો ગુરુ એ ભારતીય સંસ્કૃતિ મુજબ મને લાગે છે કદાચ સૌથી મહત્વનું કોઈ સ્થાન હોય તો ગુરુ ગોવિંદ દોનો ખડે, એવું કહેવાયું હતું આપણે. ઈશ્વર અને ગુરુ બંને ઊભા હોય તો માણસ ગુરુને પસંદ કરે, કેમ કે ગુરુ ઈશ્વર સુધી લઈ ગયા, આવું કહેવાતું હતું. અને ઈશ્વર એ અંતિમ પડાવ છે. એટલે માણસ માટે મને એવું લાગે છે કે ગુરુ પૂર્ણિમા એક મહત્ત્વનો તહેવાર છે, ખૂબ મહત્ત્વનો તહેવાર છે. ભારત ઉત્સવોનો દેશ છે એવું કહેવું વધારે સારું છે. અને ગુરુ પૂર્ણિમા એક ઉત્સવ સ્વરૂપે ઉજવાય છે એવું કહેવું પણ વધારે ઉત્તમ છે. પણ મને લાગે છે કે ધાર્મિક ગુરુઓ, મેનેજમેન્ટના ગુરુઓ, લાઈફ કોચિંગ, પબ્લિક સ્પીકિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એને આગળ જતાં NLP ને NLPને આગળ જતાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટથી આગળ જતાં ટેકનિકલી હમણાં હું એક વ્યક્તિને મળ્યો તો એ મશીન ટેકનોલોજી પર કામ કરે છે. એટલે મને એવું લાગે છે કે AI અને ગૂગલ અને ટેકનોલોજી સંદર્ભમાં પણ ઘણા જ મહત્ત્વના નિર્ણયો થઈ શકે, ખૂબ મહત્ત્વના નિર્ણયો થઈ શકે. એટલે મને એવું લાગે છે કે વિવિધ સ્વરૂપોને જીવન પ્રવેશી રહ્યું છે, વિવિધ સ્વરૂપોમાં જીવન પ્રવેશી રહ્યું છે એવું મને લાગે છે. અને એમાં આજનો દિવસ ઇન્ડિયામાં, ગુજરાતમાં, અમદાવાદમાં મને એવું લાગે છે કદાચ વિશેષ મહત્ત્વવાળો દિવસ છે એવું મને લાગે છે. જી શૈલેષજી, જ્યારે વાત થાય છે ગુરુ પૂર્ણિમાની, આપણે ગુરુને યાદ કરીએ છીએ આજના દિવસે, બરાબર. અને અત્યારની જે જનરેશન છે, ખાસ કરીને જે યુવાનો છે, તેમની માટે ગુરુની વ્યાખ્યા થોડી અલગ છે. આપણે ઘણીવાર કોઈક ખાસ કરીને 15, 16 કે 17 વર્ષના બાળકને જઈને પૂછીએ તારા ગુરુ કોણ છે, તો ઘણીવાર બાળકો એવું પણ કહેતા હોય છે મારો ગુરુ એ ગૂગલ છે. તો અત્યારની જનરેશનના જે ગુરુ છે, ChatGPT, ગૂગલ, એમની માટે શું કહેશો? મારું એવું માનવું છે કે ટેકનોલોજી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, લેંગ્વેજ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. કોઈ માણસ ગાળ બોલે ને એ કઈ ભાષામાં બોલે, એ એની માતૃભાષા હોય. અને મને એવું લાગે છે ટેકનોલોજીનો રોલ થઈ રહ્યો છે. યસ, આઈ સે યસ ટુ ટેકનોલોજી, લવ ટેકનોલોજી. પણ ટેકનોલોજી જે જીવન છે એવું તમે સમજી ના લો. ગૂગલ અથવા સોશિયલ મીડિયા અથવા નેટવર્ક અથવા ઇન્ટરનેટ આ જીવન છે એવું ના સમજી લો. કેમ કે વોટ્સઅપ યુનિવર્સિટી એ ભાજપની દેન છે એવું કહેવું છૂટકો નહીં, મારો છૂટકો નહીં. પણ મારું એવું માનવું છે કે હવે લોકો SMS નથી કરતા પણ વોટ્સઅપ કરે છે. એટલે હું એવું કહું કે ટેકનોલોજી જીવનનો ભાગ છે, હા. જીવન પ્રવેશી રહ્યું છે, હા. પણ મને લાગે છે કે ગૂગલ કરતાં વધારે મહત્ત્વનું કદાચ મા બાપ છે એવું મારું માનવું છે. હું એવું માનું છું 3 વ્યક્તિઓ ક્યારેય તમારો સંપર્ક છોડતા નથી, તમારી શુભેચ્છાઓ છોડતા નથી અને તમારો વિકાસ છોડતા નથી. એક તમારા મા બાપ, બીજા તમારા કુળદેવી અને ત્રીજા તમારા મિત્રો, શુભેચ્છકો. આ 3 ક્યારેય તમને છોડતા નથી. આ 3 જોડાયેલા જ રહે છે.
ઓફકોર્સ જોડાયેલા રહે છે એવું હું માનું છું. તો આ ત્રણની સાથે પણ જીવન જીવાય એવું હું માનું છું. સેલ્ફ સાથે પણ જીવાય, મિત્રો સાથે પણ જીવાય, કુટુંબ સાથે પણ જીવાય અને કુળદેવી સાથે પણ જીવન જીવાય એવું હું માનું છું. જી શૈલેષજી, આપ તો ખાસા વર્ષોથી કામ કરી રહ્યા છો, 4 દાયકાથી આપ કામ કરી રહ્યા છો, લોકોને લીડરશિપ વિશે શીખવી રહ્યા છો, દેશ વિદેશમાં લોકો પ્રેરણા લઈ રહ્યા છે આપનાથી. પરંતુ અત્યારની જનરેશન છે કે જેમને ક્યાંક સોશિયલ મીડિયાનું જ્ઞાન વધુ ગમતું હોય છે. ઘણીવાર કેવું થઈ જતું હોય છે, બાળકો સ્કૂલ કોલેજ જતા હોય છે પરંતુ તેમને જ્ઞાન જે જોઈએ તે નથી મળતું. અત્યારના સમયમાં ઘણા એવા પણ બાળકો છે કે જે યુટ્યુબ પરથી શીખી રહ્યા છે, ભણવા માટે યુટ્યુબ ગૂગલનો સહારો લેતા હોય છે. પરંતુ જે બાળકો છે કે જેમને જીવનમાં ખરેખરમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, શું કહેશો? હું એવું માનું છું કે 10,000 કલાક લગાવે કોઈ પણ ક્ષેત્રમાં, ટેકનોલોજી, તમે લવ ટેકનોલોજીને કરો તો એમાં 10,000 કલાક લગાવો. જી. તમે બીજી કોઈ ક્ષેત્રને પસંદ કરો જે તમારી અંદરથી અવાજ આવતો હોય, જે તમારી અંદરથી અવાજ આવતો હોય એ બહુ ખૂબ મહત્વનું છે. અને એની પાછળ 10,000 કલાક લગાવો. પણ તમે 10,000 કલાક લગાવો એવું કન્ફર્મ છે એ તમે ગૂગલ ઉપર સર્ચ પણ કરી શકો. 10,000 કલાકની 10,000 અવર્સ લખી અને ઇન્વોલ્વમેન્ટના સાથેની એક સર્ચ પણ કરી શકો. પણ મને લાગે છે વિમલ્ડન ચેમ્પિયન્સથી માંડીને છેલ્લા 3 વર્ષના તમે વિમલ્ડન ચેમ્પિયન જોશો, ટેનિસ ચેમ્પિયન જોશો, સ્પોર્ટ્સ ચેમ્પિયન જોશો અથવા બહાર નીવડેલા માણસો જોશો તો મને એવું લાગે છે 10,000 કલાકથી વધારે લગેલા માણસો. આમ તમને ગમતું ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં 10,000થી વધારે કલાકો લગાવો તો તમે સફળ થશો એવું હું માનું છું. ચેન્જ ઓફ ડોમેઇન ક્યારેય ના કરવો. આઈ મીન ચેન્જ ઓફ જોબ કરવી. there could be a 3 changes in your life, but there could not be a change in domain. I mean તમારી જે માસ્ટરી હોય, તમારો જે ચાહક હોય, તમારો જે વર્ગ હોય, તમારી અંદરથી જે અવાજ આવતો હોય એ ક્યારેય બદલવો નહીં, એ ક્યારેય છોડવો નહીં. એમાં નવી જોબ થઈ શકે, એમાં પ્રમોશન થઈ શકે, એમાં સ્ટેટસ હાઈ થઈ શકે, પણ ડોમેઇન ચેન્જ કરવો નહીં. અને ડોમેઇન સિલેક્ટ કરતી વખતે તમારી અંદરનો અવાજને પકડી લો, કેમ કે માણસ જૂઠું બોલી શકે છે પણ એની અંદરનો આત્મા જૂઠું નથી બોલતો એવું હું સ્પષ્ટપણે માનું છું. આમ અંદરથી આવતા અવાજને સ્વીકારી ખૂબ ગમો અને મને એવું લાગે છે કે માણસ થાકતો નથી. જો અંદરથી અવાજ આવતો હોય ને એ કરતો હોય તો એ થાકતો નથી. ને એનું બેસ્ટ એક્ઝામ્પલ રાહુલ દ્રવિડ છે. રાહુલ દ્રવિડ ક્યારેય થાક્યો નથી. આટલું બધું ક્રિકેટ રમ્યો તે છતાંય થાક્યો નથી. મને એવું લાગે છે કે અંદરથી અવાજ આવતો હોય તો થાકે નહીં માણસ, એવું હું માનું છું. જી જી, ખૂબ જ તમે જે મસ્ત રીતે એક્સપ્લેન કરી રહ્યા છો. આપણા જે દર્શક મિત્રો છે, ખાસ કરીને યુવાનો વિશે હું વાત કરવા માંગીશ અત્યારે તો, કે આજના સમયમાં યુવાનો જ્યારે સોશિયલ મીડિયા પરથી જ્ઞાન લેતા હોય છે તો ઘણીવાર યુવાનોને એવું થઈ જતું હોય છે કે સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરવી. હમણાં જે પ્રોટેસ્ટ થયો તેમાં ઘણા બધા દીકરાઓ હતા, ઘણી બધી દીકરીઓ હતી કે જે વિડીયોઝ જોઈને, સોશિયલ મીડિયા પર કોઈ પણ વિડીયો જોઈને તેને ફોલો કરી અને જે તે વ્યક્તિને હિટ કરવા લાગે. તો અત્યારના સમયમાં સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરવી? કેમ કે ઘણીવાર કેવું થાય છે, યુવાનો કંઈ પણ જોઈને તેને ફોલો કરી લેતા હોય છે. ના, તમારે ફોલો કરવું જોઈએ. આજે વૈશ્વિક કક્ષાએ અમને બધાને ફોલો કરી જ રહ્યા છે. સોશિયલ મીડિયા નેટવર્કમાં તો કદાચ અમે પોસ્ટ મૂકીએ અને વિડીયો, પણ મને એવું લાગે છે કે એ વાત કરવા કરતાં વધારે મહત્ત્વની વાત એ છે કે ખૂબ મહત્ત્વની વાત એ છે કે તમે ગુરુ પસંદ કરો. હા, મારો જવાબ હા છે. વધારે ગુરુ પસંદ કરો, મારો જવાબ હા છે. પણ દરેક પાસેથી શીખતા રહો. શીખવું એ લર્નિંગ કરવું એ બહુ જ ખૂબ મહત્ત્વનું છે એવું હું માનું છું. અને લર્નિંગ કરી અને એપ્લાય કરો અને એક્ઝિક્યુશન કરો એવું હું માનું છું, સ્પષ્ટપણે માનું છું. ને જીવનનો મને એવું લાગે છે આટલો બધો સારાંશ સંક્ષિપ્તમાં જો મારે કહેવું હોય તો એવું જ કહું કે શીખતા રહો અને અમલ શીખીને શું કરશો? દિવાલ પર ઉધઈ પણ ગીતાને કોરી ખાય. આમ શીખીને શું કરશો? શીખો નહીં,
શીખીને અમલમાં મૂકો. અને મને એવું લાગે છે શિક્ષકો, વર્તમાન શિક્ષકો કદાચ તમારા ગુરુ હોઈ શકે, પણ વર્તમાન શિક્ષકો ટ્યુશન્સમાં અને પૈસાની દોડધામમાં, આમાં શું છે, ડેબિટ અને ક્રેડિટ વચ્ચે 1 અને 30 તારીખ વચ્ચે એટલો મોટો ગેપ છે ને, આ ગેપને હેન્ડલ કરવો બહુ જ અઘરો છે અને શિક્ષકો કદાચ આ ગેપમાં રહે છે. મને એવું લાગે છે કે શિક્ષકો કહે એ કરવું, કરે એ ના કરવું, એવું હું માનું છું. અને એ લોકો કહેતા હોય એક નોંધી અને શીખી અને કરવું એવું હું માનું છું. પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે તમે ડોમેન ચેન્જ ના કરો, તમારા અંદરના અવાજને અનુસરો. તમે 10,000 કલાક લગાવો તો તમે ક્યાંક પહોંચશો, અચૂકપણે ક્યાંક પહોંચશો. મારો જવાબ હા છે, મારો જવાબ હા છે. જી શૈલેષજી, આપના જીવનમાં ગુરુ શબ્દનો સાચો અર્થ આપના જીવનમાં? મારા જીવનમાં 3 ગુરુ આવેલા અને ત્રણે હયાત નથી. એક મહાત્મા ગાંધી, 2 સ્વામી વિવેકાનંદ અને 3 જે કૃષ્ણમૂર્તિ. આ 3 પાસેથી હું ખૂબ શીખ્યો છું. પણ મને એવું લાગે છે વાંચવાનું તમે ડિજિટલી વાંચો, પણ વાંચવાનું છોડો નહીં. તમે ફોન સાથે કનેક્ટેડ હો, તો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હો, તો તમે વાંચતા રહો, ડિજિટલી વાંચો, પણ વાંચતા રહો એવું હું સ્પષ્ટપણે કહું છું. બ્રાઉઝિંગ કરતા રહો એવું હું સ્પષ્ટપણે કહું છું. અને એનાથી તમે ઉપર જશો, કેમ કે દુનિયા એક્ઝિક્યુશન્સમાં જ માને છે. દુનિયા સ્પષ્ટ એક્ઝિક્યુટ કરો. અને અમે પણ એવું જ કહીએ છીએ કે કશું બોલો પણ નહીં, બોલવાની ક્યાં જરૂર છે કે મેં આ કામ કર્યું, આ એવું બોલવાની ક્યાં જરૂર છે. મારું એવું માનવું છે વિરાટ કોહલીનું બેટ બહુ જ બોલી ગયું. વિરાટ કોહલીએ બોલવું જ ના પડે એવું થઈ ગયું. એટલે તમારે બોલવાની કંઈ જરૂર નથી, તમારે કંઈ શું જ બોલવાની જરૂર નથી. કદાચ મૂનમાં બહુ જ તાકાત છે એવું હું માનું છું, બહુ જ તાકાત છે. અને હું પણ તમારી જોડે સ્ટુડિયોમાં જ વાત કરી રહ્યો છું 4 દાયકા પછી. સ્ટુડિયો પછી મૌન, મને લાગે છે મૌન ઉત્તમ છે. અને કામ કરતા રહો, એક્ઝિક્યુટ કરતા રહો, ડેમોન્સ્ટ્રેટ કરતા રહો, પરફોર્મ કરતા રહો. અને એમાં 10,000 કલાક લગાવો. રોજના 8 કલાક લેખે, રોજના 8 કલાક લેખે ને 5 દિવસ લેખે, તો મને એવું લાગે છે કે કદાચ કોઈક જગ્યાએ તો તમે પહોંચી જ જશો. નિશ્ચિતપણે કોઈ જગ્યાએ પહોંચી જશો એવું હું સ્પષ્ટપણે માનું છું. જી શૈલેષજી, આપે જે રીતે કહ્યું કે બોલવાનું ઓછું કરવું જોઈએ, ખાસ કરીને આપ ના બોલો, આપનું કામ બોલવું જોઈએ, એવું આપ કહેવા માંગો છો? યસ. અને માણસ વાલો છે જ નહીં. એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ ચોંકાવનારું ખૂબ કરું છું કે માણસ વાલો છે જ નહીં, કામ વાલું છે. જી જી જી, તમે કામ કરતા રહો. જી શૈલેષજી, આજે આપ સેન્ટેન્સ બોલ્યા માણસ વાલું નથી, એવું મારી મમ્મી પણ કહેતી હોય છે. અમે ઘરમાં 3 ભાઈ બહેન છીએ, પરંતુ મમ્મી પહેલેથી કહે છે કે માણસ કોઈને વાલું નથી હોતું, કામ વાલું હોય છે. અને આપના મુખે સાંભળ્યું, આપ એક કોચ છો, ઇન્ટરનેશનલ લેવલે આપ ટ્રેનિંગ આપો છો, મેનેજમેન્ટ ગુરુ છો, અને ઘણા બધા લોકો શીખે છે આપનાથી. અને જ્યારે વાત થાય છે ગુરુની, ત્યારે ચોક્કસથી એવા ગુરુ કે જેનાથી આપણે જીવનમાં કંઈક સારું શીખીએ. પરંતુ અત્યારના સમયમાં સાચા ગુરુ પસંદ કરવા એ પણ એક મોટો ટાસ્ક છે. શું કહેશો? ના, ગુરુ પસંદ કરતા જ નહીં, મારું સ્પષ્ટ ના છે. કેમ કે શિક્ષક, તમે સૌથી વધુ શિક્ષકની જોડે રહો. શિક્ષકોને આ દિશામાં, મને લાગે છે આ દિશામાં શિક્ષકો એમની દિશા અને દશા હેન્ડલ કરવામાં કદાચ વધારે પડ્યા છે. 1 તારીખ વચ્ચે, કેમ કે એ બી અટવાયેલો છે, કેમ કે એ પણ અટવાયેલો છે. MSc BEd થઈને આવી ગયો છે, કે MA BEd થઈને, કે MCOM BEd થઈને, કે એ આવી ગયો છે. PTC થઈને પણ આવી ગયો છે. એટલે એ એના જીવનમાં અટવાયેલો વધારે છે. અને મને લાગે છે કદાચ ટ્યુશનમાં પણ વધારે અટવાયેલો છે. અને એને ટ્યુશનમાં રસ નથી એવું નહીં કહું, પણ 1 થી 30 તારીખ વચ્ચે અટવાયેલો છે એવું તો હું સ્પષ્ટ જ કહીશ કે હા, એ વાત મહત્ત્વની છે. અને એના લીધે તમે પસંદ ના કરો, એ કહે કરો, હા. પણ મારો મહત્ત્વનો મુદ્દો એ છે કે તમે કોઈકને ઓબ્ઝર્વેશન શીખી જાઓ.
ઓબ્ઝર્વેશન્સથી શીખતા જાઓ અને એમાંથી કશું મેળવતા જાઓ અને એમાંથી કશું શીખતા જાઓ. હું વિશાખાપટ્ટનમ જઈને પણ કંઈક શીખ્યો છું, હૈદરાબાદ જઈને પણ કંઈ શીખ્યો છું, દિલ્હી જઈને પણ કંઈ શીખ્યો છું, ગ્વાલિયર જઈને પણ કંઈ શીખ્યો છું, કંઈક શીખ્યો છું. ઓબ્ઝર્વેશન્સથી કંઈક શીખ્યો છું. ઓબ્ઝર્વ કરતા જાઓ, લિસનિંગ કરતા જાઓ, 5 સેન્સીસ ઓપન રાખો અને કોઈ ગુરુ મને મળતા જાઓ. મને એવું લાગે છે કે મને લાગે છે એ ટ્રેન્ડ વધારે ઉપયોગી થશે, એવું હું માનું છું. જી, આજની પેઢીને કોઈ જીવન મંત્ર આપવા માંગતા હોવ આપ શું આપશો? આજની પેઢી કે જે યુવા પેઢી છે ડિજિટલ પ્લેટફોર્મ પર આગળ વધી રહી છે અને અત્યારના સમયમાં યુવાનો બિઝનેસમેન પણ બની રહ્યા છે, એન્ટરપ્રેન્યોરશિપ જે સ્ટાર્ટ થઈ છે, દરેક ક્ષેત્રમાં અત્યારે યુવાનો આગળ વધી રહ્યા છે, તો કોઈ જીવન મંત્ર આપ આપવા માંગતા હોવ તો? હું એવું માનું છું કે ફેલ્યોર અને અનહેપીનેસ, આઈ મીન દુઃખ, પેઇન, ચેલેન્જીસ વગરનું જીવન એક્સપેક્ટ કરવું પોસિબલ જ નથી. કલામથી માંડીને બધા જ માણસોએ કબૂલેલું છે અને ફેલ્યોરથી ગભરાવું નહીં. ફેલ થવાય, બહુ બધું ફેલ થવાય, એમાં ક્યાં વાંધો છે. ચેલેન્જીસ આવે, ફેલ્યોર આવે, સ્ટ્રગલ્સ આવે, સ્ટ્રેસ ક્રિએટ થાય, રિસ્ક લેવાય, પણ હું એવું માનું છું એનાથી માણસ આગળ જાય. આમ અનહેપીનેસ અને હેપીનેસ, આ બંને વચ્ચેની સમતુલા, બંને વચ્ચેનું બેલેન્સ, બંને વચ્ચેનું જીવન મને એવું લાગે છે કે કદાચ વધારે મહત્ત્વનું છે એવું હું માનું છું. જી, આપના મતે એક સાચા લીડરની ઓળખ શું હોઈ શકે? મને એવું લાગે છે કે એન્ટરપ્રિનર તરીકે તમે ખૂબ આગળ આવો એવું હું ઈચ્છું છું. નોકરી કોઈની કરવી નહીં, આવું હું સ્પષ્ટ ચોંકાવનારું સ્ટેટમેન્ટ કરું છું. નોકરી કરવી નહીં, નોકરી આપવી. હંમેશા માણસોને તત્પર સારા શોધી, હવે તો કંપનીઓમાં પણ ટેલેન્ટ એક્વિઝિશન ઓફિસર આવી ગયા, ટેલેન્ટ એક્વિઝિશન મેનેજર આવી ગયા અને ટેલેન્ટ એક્વિઝિશન્સ નામનો ડિપાર્ટમેન્ટ પણ થઈ ગયો. તો હું એવું માનું છું કે તમે એન્ટરપ્રિનર તરીકે, બિઝનેસમેન તરીકે, ફિનાન્શિયલ ઇન્વેસ્ટર તરીકે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે જોબ 50, 100, 200 જણને જવાબ આપો અને કામ કરતા રહો, એવું હું માનું છું. અને હું એવું પણ માનું છું કે એના માટે અભ્યાસની જરૂર છે, એવું પણ માનું છું. ફોર્મલ એજ્યુકેશન્સ કહું છું. ફોર્મલ એજ્યુકેશન્સ મને યુનિવર્સિટીના વીસી જ્યારે એવું કે અમે કોમર્શિયલ્સ થઈ ગયા છે હવે, તો આનો અર્થ શું સમજવાનો? અમે સર્ટિફિકેશનમાં વેલ્યુ કરીએ છીએ, આનો અર્થ શું સમજવાનો? એટલે મારું એવું માનવું છે જીવનને વધારે અર્થપૂર્ણ બનાવો અને 20થી 60 વચ્ચેનું જીવન છે એવું સ્પષ્ટ સમજીને ચાલો અને ગ્રોસ નહીં પણ નેટમાં ચાલો, ગ્રોસમાં ના ચાલો, નેટમાં ચાલો. આમ 40 વર્ષ તમારી 20 વર્ષથી ચાલુ થઈ 60 વર્ષ સુધીનો સમય, 40 વર્ષમાં એકચ્યુઅલી તો તમારી પાસે મારી દ્રષ્ટિએ 13-14 કલાક જ આવે, 13-14 વર્ષ જ આવે દિવસમાં પણ મારું એવું માનવું છે કે 9 કલાકથી વધારે કામ થાય નહીં એવું અભ્યાસ કરીને રિસર્ચ કહે. એટલે તમે 9 ગુણ્યા 40 કરો તોય ચાલે, 8 ગુણ્યા 40 કરો તોય ચાલે, પણ હું એવું માનું છું કે 1/3 રાખો ને તો 40 વર્ષમાં 1/3 રાખો તો 13 વર્ષની આસપાસ, 13-14 વર્ષની આસપાસનું કામ થાય અને અદ્ભુત કામ થઈ શકે. નેટમાં ચાલો, ગ્રોસમાં ના ચાલો. આમ તમારી જાતને તમે કંઈક કરી શકો છો એવું પ્રૂવ કરવાની પણ 13 વર્ષની તાકાત છે. તમારામાં પાવર છે, તમારામાં શક્તિ છે, તમે કંઈ કરી શકો એમ છો, એવું પણ રજૂ કરવાની 13 વર્ષમાં જ છે. નેટમાં ચાલો અને 20થી 60 વચ્ચે જીવન છે, તો મને એવું લાગે છે કે તમે કદાચ સફળતા સુધી પહોંચી શકશો એવું હું માનું છું.
જી શૈલેષજી, હાલના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે જે સોશિયલ મીડિયા જોતા હોય છે, અમુક વિડીયોઝ જોતા હોય છે, જેના કારણે ક્યાંક ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ડિપ્રેશનમાં જતા હોય છે, બીજાની સક્સેસ જોઈને ખુદને કમ્પેર કરતા હોય છે કે હું ક્યારે એટલો સક્સેસ થઈશ. અને ખાસ કરીને જ્યારે વાત થાય છે સફળતાની, તો સફળતા પહેલાં જે નિષ્ફળતા આવે છે તેને પણ સ્વીકારવી એટલી જરૂરી છે. પરંતુ હાલના સમયના બાળકો નથી સમજતા. ઘણી એવી ઘટનાઓ બની ચૂકી છે કે જેમાં બાળકો થોડા માર્ક્સના કારણે રહી જતા હોય છે, તેમાં તે સુસાઇડ કરી લેતા હોય છે. તો આવી જે ઘટનાઓ બની રહી છે, ખાસ કરીને બાળકો જે નિષ્ફળતાને ક્યાંક પચાવી નથી શકતા, તેમની માટે શું કહેશો? ડિપ્રેશન, એન્ઝાયટી વાળા જે બાળકો છે. ના, ડિપ્રેશન્સ, ફેલ્યોરથી ડિપ્રેશન્સ આવે છે, આવે. પણ હું એવું માનું છું ડિપ્રેશન હેન્ડલ કરતાં તમને આવડવું જોઈએ. હેન્ડલ કરતાં આવડવું જ જોઈએ તમને. અને ના આવડતું હોય તો તમે શીખો. પણ તમને ફેલ્યોર્સને મીટ કરી, એક્ઝેક્ટલી ફેસ કરી અને ચેલેન્જ કરી અને ગ્રો કરવા માટે જવું પડે. મારો જવાબ હા છે, હા, જવું પડે. અને એના માટે ડિપ્રેશન્સને અવોઇડ કરો, ફેલ્યોરને અવોઇડ કરો, ફ્રસ્ટ્રેશનને અવોઇડ કરો, સ્ટ્રેસને ક્રિએટ થતી હોય અવોઇડ કરો. અને હું આ બધું જ કહું છું, પણ એના માટે કદાચ મને એવું લાગે છે એક્સરસાઇઝ અને મેડિટેશન્સ એ બહુ જ મોટો રોલ પ્લે કરે, એવું હું માનું છું. કાં મેડિટેશન શીખી જાઓ, કાં એક્સરસાઇઝ શીખી જાઓ. અને મને એવું લાગે છે બહુ મોટો રોલ પ્લે કરે છે તમારી લાઈફમાં. અને ગુરુ બનાવી દો અને 8 કલાક 9 કલાક કામ કરો. મને એવું લાગે છે કે તમારી પાસે આમે સમય નથી. 8-9 કલાક કામ કરો, 8 કલાક સૂઈ જાઓ, તો તમારી પાસે સમય જ ક્યાં? જી. એટલે મને લાગે છે કદાચ તમારી પાસે સમય બી નથી. તમે કામ કરતા થાઓ એવી શુભેચ્છાઓ પણ હું તમને પાઠવું છું. અને ફોકસ ઉપર બહુ જ કામ કરો. જે ગોલ સેટ કરો, લોંગ ટર્મ ગોલ કરો, શોર્ટ ટર્મ ગોલ કરો. ફોકસ ઉપર ખૂબ કામ કરો, એવું હું માનું છું. અને સ્માર્ટ ગોલ્સ હોવા જ જોઈએ, સ્પેસિફિક, મેઝરેબલ, એટેન્ડેબલ, રિયલિસ્ટિક અને ટાઈમ બાઉન્ડ હોવા જ જોઈએ. અને એમાં પ્રોકાસ્ટિનેશન્સનો કોઈ પણ યુઝ નહીં કરવાનો, એવું કેવું સ્પષ્ટપણે કહું છું. અને એ કમિટમેન્ટ સાથે નીકળેલો માણસ મને એવું લાગે છે કોઈ જગ્યાએ કામ કરે છે, એવું હું માનું છું. જી, આજના કોર્પોરેટ જીવનમાં સફળતા અને મૂલ્યો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય? ખૂબ અઘરું કામ છે. સફળતા અને મૂલ્યનિષ્ઠા. પણ ભારતે એક્ઝામ્પલ્સ 2 જોવા જેવા છે. એક મોહમ્મદ અઝહરુદ્દીન અને બીજું રાહુલ દ્રવિડ. આ 2 એક્ઝામ્પલ્સ જોવા જેવા છે. એક મૂલ્યનિષ્ઠા માટે મને લાગે છે કદાચ રાહુલ દ્રવિડ ઉત્તમ છે. અને એના અનુભવોમાં બી એવું છે કે એણે એની માતાને અને એની બહેનને કામ કરતા જોયેલા છે. એટલે એની યુનિવર્સિટીએ PhD આપ્યું ત્યારે એણે ના પાડી કે અમે તમને ઓનર કરીએ. તો એણે ના પાડી કે ના, મેં મારી માતાને અને મારી બહેનને કામ કરતા જોયેલા છે. મને એવું લાગે છે હું આ ડિગ્રી માટે લાયક નથી, આ સન્માન માટે લાયક નથી. અને એણે નિષ્કૃષ ના પાડી. મારું એવું માનવું છે કે મૂલ્યનિષ્ઠા એ હાઈએસ્ટ ક્રાઇસિસમાં ફિલિંગ્સ અને વેલ્યુઝ વચ્ચેનો ગેપ પણ મને લાગે છે ડિસ્ટર્બ થઈ રહ્યો છે. મને લાગે છે ઇમોશન્સ અને વેલ્યુઝ વચ્ચેનો ગેપ પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. હું માનું છું કલ્ચર અને વેલ્યુઝ વચ્ચેનો ગેપ પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. મને એવું લાગે છે વેલ્યુઝ બેઝ લડાઈ કરવી જોઈએ, વેલ્યુઝ બેઝ જીવન જીવવું જોઈએ. અને વેલ્યુઝ બેઝ માણસે પોતાનું દૈનિક પ્રવાહ ચાલુ રાખવો જોઈએ, એવું હું માનું છું. જી શૈલેષજી, આપના તમામ જે દર્શક મિત્રો અત્યારે જે તમને જોઈ રહ્યા છે, આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આજના દિવસે ખાસ કોઈ મેસેજ આપવા માંગતા હો તો? ના, હું એવું કહું કે ટુમોરો ઇઝ ધ લાઈફ. ફ્યુચરમાં જીવો, ફ્યુચર જુઓ જી, અને ક્રિએટ કરો. એવું કહેવાય છે ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કરો. પણ હું એવું પણ કહું કે
તક ન મળે ને તો તક શોધવી, તક જી. બનાવવી, તક પણ બનાવવી અને પછી એના પર કામ કરીને પછી એને અમલમાં મૂકી અને પછી એક્ઝિક્યુટ કરી અને પછી ડેમોન્સ્ટ્રેટ કરવું અને પછી સાયલેન્ટ રહેવું. મને લાગે છે કદાચ આ ક્રમમાં તમે ચાલશો તો મને લાગે છે જી તમે સફળ થશો એવું હું માનું છું. જી શૈલેષજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ આ ગુરુ પૂર્ણિમાની ચર્ચામાં. નમસ્કાર. થેન્ક યુ સો મચ. જી, તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું. તમામ દર્શક મિત્રોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. મને આપશે રજા. નમસ્કાર.